જો જો કેવા સરસ લાલ લાલ ટમેટા આવી ગયા છે બજારમાં, અને એ પણ હાવ સસ્તા. 4 કિલો ટમેટા 40 રૂપિયાના જ છે. તમને વિશ્વાસ નહીં આવે પણ કેવા મસ્ત લાલ ટમેટા છે ને. તો તમને આઈડિયા આવી ગયો આપણે શું બનાવશું. આજે ટમેટો કેચઅપ બનાવીશું. આને સાઈડમાં મૂકી દઈશ ને સૌથી પહેલા મારા બધા જ ફ્રેન્ડને જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. ને આજે આપણે ચાલો ટમેટો કેચઅપ બનાવીશું. તો ફ્રેન્ડ્સ, ટમેટો કેચઅપ જ્યારે પણ તમે બનાવો ને ત્યારે આવો ફ્રેશ એકદમ લાલ ટમેટા તમારે લેવાના. એનો કેચઅપ બહુ સરસ બને છે. પાણીનો ભાગ આમાં ઓછો હોય છે. તો મેં આ બધા ટમેટાને ધોઈ લીધા છે સરસ. તો હવે એના ડીટીયાનો ભાગ કાઢી લેવાનો. અને આ જે ઉપરનો ભાગ હોય એ પણ કઠણ હોય છે, એટલે એ પણ કાઢી લેવાનો. અને આવી રીતે 4 ટુકડામાં આપણે બધા જ ટમેટા કટ કરી લેશું પહેલાં. પછી આપણે એને બાફવાના છે કુકરમાં. એટલે પહેલાં આટલા બધા જ ટમેટાને આપણે સમારી લેશું. તો ફ્રેન્ડ્સ, ટમેટો કેચઅપ બનાવવા માટે પહેલાં કુકરમાં આ રીતે આટલા મેં ટમેટા કટ કરીને લઈ લીધા છે, જેને આપણે બાફવાનું છે. પરંતુ કુકરમાં પહેલાં તળિયે થોડુંક અડધો ગ્લાસ જેટલું પાણી મૂકી દેવાનું, કારણ કે ટમેટાનું પાણી થતાં વાર લાગે તો તળિયે બેસી જવાની બીક રહેશે. એટલે થોડુંક પાણી નાખી દેવાનું તળિયામાં. ત્યારબાદ ટમેટા અને સરસ નેચરલ કલર રેડ આવે ને એના માટે મેં બીટ લઈ લીધું છે, એ એડ કરી દેશું. આપણે 2 કુકર જેટલું થશે એટલે થોડુંક બીજા કુકરમાં આપણે એડ કરીશું બાફવામાં. અને હવે આપણે આમાં ફ્લેવર માટે તજ અને લવિંગ લઈ લીધા છે થોડા. એને આવી રીતે કપડાની એક પોટલીમાં રાખી દેવાના, બાંધી લેવાની સરસ આ રીતે, અને આમ વચ્ચે મૂકી દેવાની. એટલે આનો સરસ ફ્લેવર અંદર મિક્સ થઈ જશે. ત્યારબાદ આપણે બફાઈ જાય ને એટલે આપણે પોટલી કાઢી લેવાની છે. બસ હવે કુકરનું ઢાંકણ બંધ કરી દેવાનું અને એને 2 સીટી આપણે કરવાની છે, પણ મીડિયમ ફ્લેમ ઉપર, ખાસ ગેસ નહીં કરવાની. આવી રીતે કુકર આપણે મૂકી દઈશું, 2 સીટી કરી લેશું એટલે ટમેટા સરસ બફાઈ જાય. તો ફ્રેન્ડ્સ, આપણે ટમેટા બફાઈ ગયા છે, આપણે ચેક કરી લેશું. જે બાફવામાં તજ લવિંગની પોટલી નાખી હતી એ અત્યારે આમ દબાવીને આપણે કાઢી લેવાની છે. આ જ્યારે ઠંડુ થશે ત્યારે મિક્સરમાં ક્રશ કરશું ને ત્યાં સુધીમાં આપણે બીજું કુકર પણ બાફી લેશું ટમેટાને. તો ફ્રેન્ડ્સ, બીજું કુકર બાફવા મૂકી દીધું છે. ત્યાં સુધીમાં પેલું કુકર જે હતું એ સરસ ઠરી ગયું છે. આપણે એક મિક્સર જારમાં લઈ લેવાના બાફેલા ટમેટાને, અને એને એકદમ ફાઇન પેસ્ટ આપણે કરી લેવાની છે. જો ટમેટા આવા લેશું ને તો બીનો ભાગે ઓછો હશે અને પાણીનો ભાગે ઓછો હશે. તો સોસ બનાવવામાં આપણે પાણીને બાળવું ઓછું પડશે. અને મિક્સર જારમાં લઈ તો આપણે સરસ પીસી લીધા છે ટમેટાને. તમે જોઈ શકો છો એકદમ ફાઇન પેસ્ટ કરી લેવાની. એને એક આવી રીતે તમારે ગળણો લઈ લેવાનો, તમારી પાસે જે હોય એ. આવી રીતે પેસ્ટ આપણે કાઢી લઈશું અને આવી રીતે ગળણામાં ગાળી લેવાનું. એકદમ બધા જ ટમેટા આ રીતે પેસ્ટ કરતું જવાનું અને ગાળતું જવાનું. એટલે છે ને બીનો ભાગ અને જે છાલનો ભાગ છે ને એ ગળણામાં રહી જશે અને એકદમ સરસ આપણે ટમેટાની પ્યુરી થઈ જશે. હું તમને બતાવું, જો કેવું સરસ એકદમ પ્યુરી થઈ જાય છે. આવી રીતે બધી જ ગાળી લઈશ પેસ્ટ. ફ્રેન્ડ્સ, આપણે બધી પ્યુરી કરીને આવી રીતે મેં ગાળી લીધું છે ટમેટાને. જો ટોટલી આટલા ટમેટામાં આટલું જ વેસ્ટેજ નીકળ્યું છે. એટલે ટમેટા તમે સારી ક્વોલિટીના પસંદ કરજો, એટલે સરસ થીક તમારો સોસ ઝડપથી બની જશે. ફ્રેન્ડ્સ, ટમેટાની થીક પ્યુરી સરસ તૈયાર છે. તો આપણે એને હવે સોસ બનાવવા માટે ગરમ કરવાની હોય છે. પાણીનો ભાગ બધો બાળવાનો હોય છે. તો ગેસ મેં ચાલુ કરી દીધો છે અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની, સ્લો પણ નહીં અને ફાસ્ટ પણ નહીં. આવી રીતે પ્યુરીને ગરમ કરવા મૂકી દેવાની છે ને એમાં ખાંડ આપણે એડ કરી દેવાની છે. અહીં મેં 200 ગ્રામ જેટલી ખાંડ લીધી છે. તમારે વધારે ગળ્યું કરવું હોય તો 250 ગ્રામ જેટલી, 300 ગ્રામ જેટલી તમારા ટેસ્ટ મુજબ નાખી શકો છો, પરંતુ આટલુંમાં બરાબર છે. તો ખાંડને સારી રીતે મિક્સ કરી લેશું. હવે ત્યારબાદ આપણે સરસ ટેસ્ટ આવે ને એના માટે 1 ચમચી ટીસ્પૂન જેટલું નિમક એડ કરી દેવાનું. હવે સરસ ટેસ્ટ આવશે ટોમેટો સોસનો. હવે આ બધું આપણે ઉકાળવાનું. ફ્રેન્ડ્સ, આવી રીતે તમારે સતત હલાવતું લેવાનું. અને એક વાત કહેતા હું ભૂલી ગઈ કે સોસ તમે ઉકાળો ને એ સ્ટીલનું વાસણ અથવા નોનસ્ટિક લેવાનું, એલ્યુમિનિયમ કે લોખંડનું વાસણ નહીં લેવાનું, કારણ કે ટમેટામાં ખટાશ હોય છે એટલા માટે. અને આવી રીતે સતત હલાવતું રહેવાનું. અને જ્યારે તમે હલાવશો ને એટલે આમાંથી છે ને છાંટા ઉઠશે. તો થોડુંક દૂર ઊભા રહીને અને બને તો મોટા હેન્ડલવાળું ગમે તે હલાવવા માટે ચમચો કે તાવેથો લ્યો એ લેવાનો છે.
ને ઢાંકવાનું નથી, નહીં તો તેની સ્ટીમ પાછી એમાં જશે ને તો સોસ બગડી જવાની શક્યતા રહે છે. એટલે ખુલ્લામાં જ આવી રીતે આપણે એને ઘટ બનાવવાનો છે. તો તમે જોઈ શકો છો ઘટ થઈ ગયો છે, પણ હજી રેડી નથી. તો હવે હજી આપણે અડધી કલાક જેવો ટાઈમ લાગ્યો છે આટલો ઘટ કરતા. હજી આપણે 10-15 મિનિટ લાગશે, પરંતુ અત્યારે હવે આપણે એમાં લાલ મરચું પાવડર એડ કરી દઈશું તીખાસ માટે થોડીક. આવો તમારે તીખો ન બનાવવો હોય તો નહીં નાખવાનું લાલ મરચું પાવડર. આપણે તજ ને લવિંગનું તો નાખેલા છે, એનો ફ્લેવર તો છે જ એમાં. તો લાલ મરચું પાવડર નાખી દેવાનું. ત્યારબાદ આપણે એમાં વિનેગર નાખીશું, કારણ કે સોસ આપણો બનીને તૈયાર થાય અને આપણે એને વરસદી માટે સ્ટોર કરવાનો છે. તો એ બગડે નહીં ને એના માટે આપણે વિનેગરનો યુઝ કરશું. અહીં 40 ml જેટલું વિનેગર હું એડ કરી દઈશ. તમારે વિનેગરની જગ્યાએ જે પ્રિઝર્વેટિવ આવે છે આસાનીથી મળી જાય છે ગમે તે કરિયાણી સ્ટોરમાં, એ પણ તમે નાખી શકો છો, પરંતુ હું અત્યારે વિનેગરનો યુઝ કરું છું. અને બસ હજી આપણે 10-15 મિનિટ હલાવશું. ત્યારબાદ હું તમને બતાવીશ કે કેટલો થીક સોસ આપણે રાખવાનો છે. તો ફ્રેન્ડ્સ, આપણે ઉકાળીને જો આ રીતના કટ કરી લીધો છે. ટમેટા સોસ બનીને આપણો રેડી છે. તે હું બતાવીશ કે કઈ રીતે તમારે ચેક કરવાનો. આવી રીતે એક પ્લેટ લેવાની, એમાં સોસના રીતે રાખવાનું. પછી તમે આમ આડો કરશો તો જોશો કે પાણી અને ટમેટાની પ્યુરી અલગ નથી પડતી. એટલે આપણો સોસ બનીને સરસ રેડી છે. તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું, નહીં તો તમારો આ સોસ છે એ આખા વર્ષ માટે તમે સ્ટોર નહીં કરી શકો. જો પાણીનો ભાગ હશે ને તો બગડી જશે. તો આપણો સરસ મજાનો એકદમ રેડ કલરનો નેચરલ રેડ કલરનો સોસ બનીને તૈયાર છે. તો આને આપણે એકદમ હજી ઠંડુ થવા દેવાનું. ત્યારબાદ જે બોટલમાં આપણે સ્ટોર કરવો હોય એમાં ભરવાનું હોય છે. તો હું તમને પછી બતાવું. તો સોસ સરસ મજાનો ઠંડો થઈ ગયો છે. તો હવે આપણે એને સ્ટોર કરવા માટે કાચની બરણી મેં લઈ લીધી છે. તમે જે કોઈ વાસણ લ્યો ને એકદમ સરસ સાફ કરેલું અને તપાવેલું હોવું જોઈએ, એટલે તમારો સોસ બગડશે નહીં. તો સરસ ઠંડો થઈ ગયો હોય ને ત્યારે જ તમારે જે વાસણમાં તમારે ભરવું હોય એમાં સોસ આ રીતે ભરી દેવાનો છે. અને તમે આ સોસને ફ્રીજમાં 1 વર્ષ માટે સ્ટોર કરી શકો છો. સરસ એવો ને એવો રહે છે. જે મેં તમને ટિપ્સ કીધી છે કે પાણીનો ભાગ જરાય ન રહેવો જોઈએ, તો તમારો સોસ 1 વર્ષ માટે પણ બગડશે નહીં. તો આપણે સોસને સ્ટોર કરી લીધો છે. આ રીતે ઢાંકણ એકદમ ફિટ કરી અને ફ્રીજમાં રાખી દેવાનો છે. હજી આટલો સોસ છે, હજી ઘણી બોટલો ભરાશે. તો તમે જોઈ શકો છો કે આપણે ખૂબ જ ઓછા ખર્ચામાં અને એકદમ સરસ લાલ કલરનો ટેસ્ટી સોસ ઘરે આસાનીથી બની જાય છે. ખાલી એમાં સમય તમારે આપવો પડે છે. એમાં બનાવતા ખૂબ વાર લાગે છે, પરંતુ આપણને સસ્તો ઘણો પડે છે. એટલે આ શિયાળે તમે ફટાફટ, અત્યારે ખૂબ ટમેટા સસ્તા છે, તમે કાલે જ બનાવી નાખો આ સોસ. ને તમને જો મારી આ રેસીપી ગમી હોય ને તો અમારી આ રેસીપીને લાઈક અને શેર કરી દેજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.